હા જો હું તમને એક વાત કહેતા તો ભૂલી ગઈ. હા બોલ ને, કેટલી વાત કેવી છે તારે? એક વાત બે વાત, હવે કઈ વાત ભૂલી ગઈ? એક જ વાત હોય ને કેટલીક વાતો હોય. હું તમને એમ કહેતી હતી કે આ જલપાબેન આવ્યા હતા લે, મારી બેન આવી હતી. તો, અને એક ખુશીના સમાચાર છે. ખુશીના અને સમાચાર પૂછી દીધે. પેલા મને એમ કે એ આયા આવી હતી તો તારે કહેવાય નહીં કે બે ત્રણ દી રોકાય એમ? અને હાજ લગી તો રોકાય કે નહીં મળે? મેં ઘણું કીધું પણ રોકાવું જોવે ને. એને ના પાડી કે ના ના ભાભી મારાથી નહીં રોકાવાય, નકર મારી હાવ છે ને બોકરાડા નાખશે કે. અરે બોકરાટા ભલે ને રાખે, પણ એમાં હું તે કીધું હોય પણ કહેવાની અંદર છે ને ભાવ ન આવ્યો હોય. વાહ. તું જરીક આમ ઉમળકાથી કે ભાવથી કે તો એ બિચારી રોકાય. હવે ક્યારેક આવે ને એમાંય તું ઉપર સલ્લું કહેતી હોય કે રોકાઈ જાવ ક્યાંથી રોકાય? કાંઈ ઉપર સલું નહીં હો, સારી રીતે જ રાખ્યા છે અત્યાર સુધી. હજી તેને મારે પ્રત્યે ને મારે એની પ્રત્યે લાગણી છે. એમ? હા. ઓ હારું લ્યો, બસ હા, મને બસ. ઈ જ મને ઈ અને બહુ એમને ગમે. ખાલી હાથે નથી જવા દીધા, હાથમાં દીધા જ 200 રૂપિયા. એમ? હા. આવા જવાનું ભાડું કેટલું વધી જાય. હા, તો ના ઈ પણ આવી હતી હું અને કામ? બેન દીકરીને કોઈ દી કળોઈને છે ને એમને ન કઢાય. ઈ હાટું આવ્યા હતા કે એક ખુશીના સમાચાર દેવા ને એક હારવાર દુઃખીના સમાચાર છે. ખુશીના અને દુઃખીના બેયના. જો દુઃખીના સમાચાર સાંભળવા છે ને મારા કાન તૈયાર નથી, તો એક કામ કરે, ખુશીના સમાચાર દે. એ વાત તો હાચી જ, પણ તમારે બે સમાચાર તો સાંભળવા જ પડશે. હા તો એક કામ કરે, પહેલા છે ને તું આ ખુશીના સમાચાર દે, એટલે ઓલું દુઃખીના સમાચાર તું દે ને એ થોડાક મને આમ ઓછા લાગે. હાચી પરબારા વાત છે. દુઃખીના દઈ દે ને તો હું સાંભળી નહીં શકું. અરે જલપાબેન આવ્યા હતા, હા, એને થોડીક તબિયત નહોતી હારી ને ગયા દવાખાને. બિચારીને તબિયત સારી નથી ને એમણામ તે મોકલી દીધી અને આ આરામ સાંભળો તો કર. ખરા મારી વાત. હા, ની તબિયત સારી નહોતી, ગયા દવાખાને ગયા ને ડોક્ટર શું કીધું ખબર? હું કીધું? જલપાબેન ના સારા દિવસો છે. અરે હું મામા બનવાનો છું ને તું તમે મામી? હા, તમે મામા ને હું મામી બનવાની છો. એટલે તમે આટલો મોટો હરખ કેમ મને માય કયો? નહીં મારી બેનના સારા દિવસો છે. મારે તો ભાણિયાનો મામો કહેવાય. હું ભાણિયાને તો એવા લાડ લડાવી ને કે એનો બાપે એટલા લાડ નહીં લડાવી કે એટલા હું છે ને મારા ભાણિયાને લાડ લડાવી. હાચી વાત છે. આ મામા ને મામી બનવાનો હરખ તો કોને ન હોય હે? અરે દુનિયામાં હરેક મામાને એવો હરખ હોય કે મારા ભાણિયા આવે ને એને એમ કેમ રમે ને મોજ કરે હે. બસ હાલ, હવે હું જાઉં. મારે છે ને હવે બીજા દુઃખી આવું ન હાલે, ઈ તો સાંભળવું પડે. આવું તમે વાતમાં સટકી જાવ એમ થોડું હાલતા હશે. અને દુઃખના સમાચાર એક ઈ છે. હા, એની હાહુ એને વાત કરી જલપાબેને કે એને હાહુ ને કે ભાઈ મારે સારા દિવસો છે, બરાબર, મહિના ઉપર થઈ ગયો, હવા મહિનો. હા, તો એને હાહુ એમ કે ઈ દવા તો હું લેવા જ નહીં દઉં, તને હું જે કહું ને ઈ જ ઓહળિયા તાર પીવા પડશે. બોલો, હવે ઈ ઓહળિયા કેવા ગરમ ગરમ આપે, તીખાના ને લવિંગના ને ઉકાળા કરીને પીવરાવે. હવે સારા દિવસો જેને સીડ્યા હોય એને કોઈ દી આવું ગરમ પડે એવું ખવાતું હશે? હવે મને તો છે ને બહુ દાસ ચડે હોય ને હાવ ઉપર. એ ઉકાળા એવા તો આપે પણ એમ પછી કડવું કેટલું હોય એ. કડવું બધું કેટલું ભેળવીને ઉકાળે છે. હવે અત્યારની વેજાને એવું બધું ભાવતું હશે. અરે પણ ભાવવાની વાત જુદી છે. અત્યારે કેવું છે, ડોક્ટરની સલાહ વગર આપણે કાંઈ ખવાય પીવાય નહીં. કારણ કે આપણે બીજા જીવનું જોવાનું ને. અરે જો એને હાહુને વધારે હરખ હોય આપણી કરતા, એને દાદી બનવાનો વધારે હરખ હોય. પણ હવે એને એ હોતે સમજવું પડે કે આ જમાનો આ બહુ આગળ વયો ગયો છે અને ડૉક્ટરની સલાહ સિવાય આપણે છે ને કોઈ વસ્તુ ન લેવાની હોય આ સમયમાં. એટલે નહીં ખબર પડતી હોય ડોહીને. ઈ નો માને, કોઈનું જૂના જમાનાના છે એનો આમ પકડીને બેહે કે નહીં, હું કહું એમ જ થવું જોઈએ, બરાબર. એટલે હું કહેતી હતી જલપાબેનને કે એવું લાગે ને તો બેન તમે પિયરીએ વહી આવો, તમ તાર આપણે અહીંયા ડિલિવરી હુવાવેડ કરી નાખશું. બસ એને ઉપાધિ કાંઈ નથી કરવાની. આયા આરામે થઈ રહે અને અમે છે ને એના મામા સેવી એટલે અમે ધ્યાને વધારે રાખશું. એટલે આય જ લઈ આવી તો. પણ જલપાબેન ના પાડતા હતા કે ના ના ભાભી, હોળી લઈને કાંઈક છું કર્યું તો બાનું તમારું સડી જાય ને, એટલે ભાભી હું જ્યાં છું મારે ઘેર હારીશું. એ કેવું નાનું થઈ જાય ને પછી લાડવા ખાવા આવી. મેં કીધું સારું થઈ, જેવી તમારી મરજી. બીજું તો હું આપણે તો સીમતનું ટાણું આવે તે તૈયારી કરી લે, હું બીજું શું કરું કયો? પણ આપણે આ દવા બાબતે તો હવે કંઈક એવું લાગે તો રાજ પટેલને હું તને આપણે કેવી. હા, એને વાત કરવી જ પડશે આપણે કે તમે તમારા બાને સમજાવો.
આમાં એટલું બધું કાંઈ બાઈ ઉપર દબાણ ન રખાય કે તું આવી કડવાઈટ પી હે. અને જો રાજ પટેલ એમ કે મારી બા આગળ મારું કાંઈ ન હાલે તેવું લાગે તો એને બાને હોતે ને આપણે વાત તો કરીશું. કેવું જ પડે ને, એવું કાંઈ થોડું હાલે. જૂના જમાનાની વાતો પકડીને બેહી રહી. અત્યારે કોઈ નતો, કોઈ નો એવું કરે. અત્યારે તો આ બધી દવાઓ કેવી હારી નીકળી છે, આ દેશી ઓહળિયાની કઈ જરૂર જ જરૂર નથી. અત્યારે જે ઘટતું હોય એ બધી દવા એ રીતના ડોક્ટર લખી દે ને, એટલે બાળક એવું તંદુરસ્ત જન્મે ને તો એને એમાં હું આ એની બાને એમ હોય કે હું બધું સારું કરું છું. બિચારે એનો ભાવ સારો છે, પણ અત્યારે સમય પ્રમાણે છે ને આપણે વર્તન કરવાનું હોય અને આ બધું ન કરવાનું હોય. આ છે ને કંઈક મેન કંઈક બીજું કંઈક થઈ જાય ને તો કે મોઢું છે ને હા આવડું વાટક્યા જેવડું થઈ જાય. આ તમે શુભ બોલો ને, આવા વેણ હું લેવા કાઢો છો મોઢામાંથી? અને તમારું કામ હતું ને ઘડીકમાં જ પાછા બેઠા રહ્યા. લ્યો આ વાતો સડી જાય તો ખબર નથી રહેતી આ ટાણું ક્યાં પોગી જાય. બોલો લ્યો આ જુઓ, આ 2 વાગી ગયા, તમારે 1:30 વાગે જવાનું. હા એટલે હું જાઉં. અરે પણ મને તો છે ને એનું ઓલી હું મને યાદ આવ્યા કરશે હવે કડવા ખાધા એ તો આપણે જાવું ને આપણે વાત કરશું. જાવું છે વેલા સમજા નો એ માને ને તો એને આયે લઈ આવવાની છે. પાક્કું, પાક્કું. મારે અહીંયા મારી બેને રેડી નથી મૂકવી. તમે જેમ કયો ને એમ. પાછા હટ આવજો ઘેરે વેલા. એ હા પેલી એ જલપા ઉભી રે. કહું છું આ ડોલ લઈને ક્યાં જતી હતી? બા ઓલી ટાંકી ખાલી છે ને તો મેં તું ભરી દઉં. પણ મેં તને ના પાડી છે ને કે હમણાં વજન નહીં ઉસકવાનું, હું કહું એટલું જ કરવાનું છે. બા પણ મને છે ને બેઠા બેઠા કંટાળો આવતો તો મેં તું કામ કરું થોડું. આ વાળ હરખા કર. અને જો આજથી હું જેમ કહું એમ જ કરવાનું છે. જરાય આડોડાઈ કરી કે કોઈકનું કીધેલું સાંભળ્યું છે ને તો પછી મારા જેવી ભૂંડી કોઈ નથી હો. જો આજથી જમ્યા પહેલાં જમવાના 1 કલાક પહેલાં 3 ગ્લાસ પાણી પીવાનું છે. બા 3 ગ્લાસ પાણી? હં પણ આ ચોમાસું છે, આમાં તરસ લાગે. હું ક્યાં કહું છું કે તું આમ શેરડીના રસની જેમ પી જા. 1 ઘૂંટ પીવાનું, શાંતિથી બેસીને પીવાનું, પણ 3 ગ્લાસ પાણી પીવાનું ને પીવાનું. હું બેહીશ ને તારી આમે એટલે તું નાટક જ ન કરી આઈ. બા પણ તરસ ન લાગે તો પાણી પીવાનું. હું આમે બેસીશ ને એટલે બધી તરસ લાગવા માંડશે. અને સાંભળ, જમવા બેહે ને ત્યારે આ પાંદડા ખાવાના છે. બા આ પાંદડા છે ને છે? છોકરું સારું થાય ને એના છે. છોકરાને પોષણ મળે આનાથી. બા હું એવું બધું નહીં ખાઉં, મને છે ને ગળે ના ઉતરે. કેમ ગળે ન ઉતરે? કાં તારું ગળું બહુ હુવાળું છે? બા પણ આ બધું છે ને મને કડવું લાગે છે, મને નથી ઉતરતું, મને છે ને ઉલટી થઈ જાય છે. એ મારા રાજ્યા વખતે છે ને મેં 8 પાંદડા ખાધેલા. જો રાજ્યો આવ્યો છે કેવો 5 હાથ પૂરો અને કેવો છે અટ્ટો કટ્ટો. મારે એવું જ બાળક જોઈ. પણ બા એ બધું એવું જ થા, પણ દવા તો ચાલુ છે ને. અને જો હું ટાઈમે છે ને ખાઈ લઉં છું, નથી ખાઈ લેતી. હું જેટલું કહું ને એટલું કરજે, નહીં તો પછી મેં તને હમણાં શું કીધું, મારા જેવી ભૂંડી કોઈ નથી. એટલે સાંભળ, લે આ પાંદડા ખા. ચાવીને ખાઈ જવાના છે, એની ઉપર 1/2 ગ્લાસ પાણી પીવાનું છે, પછી જમવા બેહવાનું છે. લે ખા. બા એ હું પછી ખાઈ લઉં, આ પાણી ભરી લઉં. મારી સામે હવે જે પણ હું તને ખવડાવું પીવડાવું ને એ હંધુય મારી સામે જ ખાવાનું ને પીવાનું. હાલો ખાવ. બા પછી ખાઈ લઉં તો પછી જો હું જબરજસ્તી કરે હો, એના કરતાં ખાન તો સારું છે. ખા. બા નહીં, મારે નથી ખાવું. એ નથી ખાવું એમ? આડી થાય છે, તારી માં જેવી જ છે તું. બા રેવા દ્યો ને, હું પછી ખાઈ લઈ. નહીં ખા. ખા. નહીં ખા. ના બા મારે નથી ખાવું. નહીં એની ખાય, જુડી ના ખાય તને. લ્યો. બા મને છે ને ગળે નથી ઉતરતું. મેં તમને કેટલી વાર કીધું કે મને છે ને આ બધું નથી ફાવતું. તો ઓલું તો હાંજે પાણીપુરીયું ખાવા જાય છે, પછી ઓલું હું રોટલાની અંદર બધું પાથરેલું હોય એને હું કહી તું પીઝા. હા, એ હંધુય તારે વયું જાય છે ત્યારે તારું ગળું સારું થઈ જાય. અને આ છોકરા માટે ખાવાનું છે તો તને વાંકું પડે છે એમ. પણ બા એ તો છે ને કઈક મન થાય તો પાણીપુરી તો ખાઈએ ને. હા, પછી એમાં ને એમાં છોકરું તીખું જ આવે. આ લે આ ખા. બા મારે નથી ખાવું. નહીં એની ખાય તું, નહીં એની ખાય.
લે ઝટ બા મને રહેવા દો. મને નથી ખાવું, મને નથી ગળે ઉતરતું. ઉતરશે હંધુય ઉતરશે અલે ખા ખા ચાવ ચાવે ને કાઢ્યું ને તો આવી બનશે ખા એ મોઢામાંથી બહાર કાઢ્યું ને તો એક પડી જાય ખા ચાવ મારી આમે જ ચાવ નાટક નહીં ચાવ. બા કાંઈ નહીં કરે છોકરા માટે તો કરવું જ પડશે. એ તને ખબર છે ને કે કડવી દવા માં જ પાય હારું કરવા માટે, એવી રીતે છોકરાને હારું લાવવું છે ને એટલે તારે આ ખાવું જ પડશે. લેખા આટલા ખાવા જ પડશે અને રોજ આ તો આજે છે ને ઓછા લે 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 ખાઈ જા. હા 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 માર નો ખાવો હોય ને તો ખા ખા બધા ખા. એ કાઢ્યું તો આવી ભાઈ ખાઈ જા બધા. ચાવ ચાવાનું કીધું છે ચાવ. જો પાછી આખો દી ખાવા નહીં દઉં. ખા જો હવે ઉતરી જાય હવે ઉતરી ગયું ને કે મોઢામાં છે આ કર હજી દેખાઈશ. ખા સાવા માંડ. બસ હવે જા અડધો ગ્લાસ પાણી પી લે પછી હું તારા માટે જમવાનું કાઢું. આજ તારું ભાવતું બનાવ્યું છે. હું છે ખબર રોટલા ને કારેલા ને શાક. નહીં ખાવાનું છે હાલ. આ ડોલ તું નહીં લેતી લે એ હું લઈ લે. આવો વેવાણ બહુ ઝાઝે દાડે દેખાણા ને. હા એક વાત જ એવી હતી કે મારે ધક્કો ખાવો પડ્યો. દીકરીને મળવા આવ્યા છો? હા મારી નણંદ મારી દીકરી જેવી જ છે ને. હા એમને તો ક્યાં નથી ખબર કે મેં નાનેથી કે અત્યાર સુધી મારી નણંદને દીકરીની જેમ ઉછેરીને મોટી કરી. એટલે તો મેં કીધું કે દીકરીને મળવા આવ્યા છો. વાત તો એમ છે રેવાણ કે મારી નણંદ જલપાબેન છે એને હારા દિવસો જાય છે. હા જાય છે ને. અરે તમે નહીં માનો અમારા ઘરમાં તો એ બધાય રાજીના રેડ છે. અને જો હવે અમે રાહ જોઈ છે ક્યારે હટ 9 મહિના પૂરા થાય ને મારા ઘરે મારો વારસદાર આવી જાય. સાચી વાત છે પણ એની માટે તમારે તમે જે કરો છો જે ઓહળી અપાવશો એવી વાત મને મળી છે. અરે તો તમને ક્યાં ખબર હશે એ જે ઓહડિયા છે ને ઈ પાઈ ને તો એ છોકરું છે ને આવું ગોલું આવે જાડિયું પાડિયું હાથમાં નો રે. સાચી વાત છે. હા તમે તો રહ્યા જૂના જમાનાના એટલે તમારા વિચારો જૂના જમાનાના હશે. મારે તમને વધારે તો ન કહેવાય પણ મારે તમને એટલું તો કેવું છે કે હવે મારી નણંદને જે હારા દિવસો 5 વર્ષે ખોળો ભરાણો છે ને એને એટલી તો ખબર પડતી જ હોય કે ને દવાખાને જઈને ડોક્ટર કે ઈ દવા લેવી કે પછી તમારા ઓહળિયા પીવા. એને ખબર પડે કે ન પડે પણ ઉંમર મારી ઝાઝી અનુભવ મારા ઝાઝા તો પછી હું કહું એમ જ એને કરવું પડે કે ન કરવું પડે. વાત હાચી જ તમારી પણ અત્યારના જમાના પ્રમાણે જોવા જાવ ને વેવાણ તો આ વસ્તુ ન હાલે. તમારે ડોક્ટર કહે ને એમ જ કરવું પડે. ઓહળિયા ન હાલે. હું કામ ન હાલે? તમે ડાક્ટર છો? હું ક્યાં કહું છું કે હું ડોક્ટર છું પણ તમને એટલું કહું છું કે તમે જે કરો છો ને યોગ્ય નથી. તમે મને કેવા વાળા કોણ કે હું જે કરું છું એ બરાબર છે કે નથી? જો તમે તમારી નણંદને અહીંયા વળાવી દીધી ને હવે એ મારા ઘરની વહુ છે. એનું સારું હું ખરાબ હું મારે ને કેમ રાખવી કેમ ન રાખવી હું ખાવા દેવું ન દેવું એ હંધુય મારે જોવાનું છે. એટલે તમે છે ને એના વકીલ થઈને તો આવતા જ નહીં હો. વાહ રે વાહ વેવાણ સારો જવાબ દીધો તમે. અરે અમારો હક છે અમે દીકરી વળાવી દીધી એનો મતલબ એવો નથી કે તમને જેમ ભાવે અમારી દીકરી અરે તમે વર્તન કરો. એમ નથી કહેતી. તમારી નણંદ છે તમારી દીકરી છે તમારે એનું ધ્યાન રાખવાનું હોય પણ 7મે મહિને ખોળો ભરું ને પછી તમે લઈ જાઓ ને પછી એને 2 મહિના જેમ રાખ્યો એમ રાખજો ને. પછી હું ક્યાં કાંઈ કહેવાની હતી કે તમે એને ઘી ખવડાવ્યું ન ખવડાવ્યું. તમને જે સારું લાગે ને એમ કરજો પણ મારા ઘરે છે ત્યાં સુધી તો હું જ કરાય. આમ પણ નકરે તમે ક્યાં કોઈની વાત માનો છો? તમે તમારા દીકરાનું કીધું નથી માનતા તો અમે તો કોણ છીએ? એ ખોટું તો હું કોઈનું ન માનું
એટલે એ વાત તો ભૂલી જ જાજો. એ પછી મારો દીકરો હોય, મારો ધણી હોય, કે મારો બાપ હોય, ખોટું હું કોઈનું નહીં માનું. મને અંધી ખબર છે કે હારું છે એમાં છે ને હાચું એમાં છે. અરે તમારે એનું તબિયતનો વિચાર કરવો પડે. એને તમે એવું બધું ખવડાવો છો, ઓહળિયા ના તેન કડવાટ ને, એનાથી એને ઉલટી થઈ જાય છે. એના કારણે તમને ખબર છે એના આતેડા હોતન ઉષા થઈ જાય છે. એને જે ઉલટી થાય છે ને એની અંદરનો બધો એ બગાડ નીકળે છે. તમે સમજતા કા નથી? આ ડાક્ટરો છે ને દવા દઈ દઈને રોગને દબાવી દે છે. એ યાર બહાર નથી નીકળવા દેતા. હા, તમારી વાત હાવ ખોટી છે. હું નથી માનતી કે ડોક્ટર એવી દવાઓ આપે. તો ડોક્ટર જે દવા આપે ને એ રીતના લઈને તો માણસ છે ને મરતું હોય ને તો એ બસી જાય. તો કાંઈ નહીં, તમારા ઘરે તમારી વહુ હોય કે કોઈ હોય અને એ બે જીવોતી હશે તો હું જરાય સલાહ દેવા નહીં આવું કે તમે ઓહડિયા પાવ, તમે આ પાવ તે પાવ. જે કરવું એ કરજો ને, પણ મારા ઘરની વહુનો વહીવટ તો હું જ કરે. તમારા ઘરની વહુ છે ને તે અમારા ઘરની દીકરી છે, મારી નણંદ છે વેવાણ. હા, તમે બોલો ને યોગ્ય નથી. લ્યો, હવે તમે મને શીખવાડશો કે હું બરાબર છે, હું નથી, યોગ્ય હું છે ને ઓલું હું છે. મહેરબાની કરીને એ જ્યારે તમારા ઘરે આવે ને તમારે જે કરવું એ કરજો, પણ આઈનો વહીવટ ન કરો ને તો સારું છે. અને આવ્યા છો ને તો ભલે પધાર્યા, ચા પાણી પીને જાજો, પણ ખોટા નાટક તો કરતા જ નહીં હો. એટલે વેવાણ તમે હું મારી વાતને નાટક કયો છો? હા. ને રહી વાત તમારા ઘરની, મને વહીવટ કરવાનો કોઈ શોખ નથી. અરે મારી નણંદને મેં તમારા ઘરે વળાવી ને 6 વર્ષ થઈ ગયા. કોઈ દિવસ દખલ અંદાજી કરીશ તમારા ઘરમાં? તો અટાણે હું કામ આવ્યા? તો આવું જ અપમાન પડે સહન ને. કરવા. આટલા સારા દિવસો જાય છે, તમારે રાજી થવું પડે ને. ખાવું હોય બનાવીને ખવડાવીને બદલે તમે કડવાઈટ પાવશો, એવા ગરમ ઉકાળા પાવશો જેથી કરીને એને ગરમાહટ લાગે. એલા આજે હું પીવડાવું છું ને એ છોકરાના પોષણ માટે પીવડાવું છું. લ્યો, ગરમ ઉકાળા ઈ નથી. એ બધી પેલાની હતી જડીબુટીઓ કે જે પીતા ને તો સારું થઈ જાય. તો હવે આ બધું ઊંધું થાય એટલે એમાં ન માનો, કારણ કે આ વિદેશી જમાનો આવી ગયો. તમારા ઘરની વહુ માટે તમારે જે કરવું એ કરજો, પણ આઈનો વહીવટ ન કરો. હવે તમે જાવ છો કે ચા પાણી પીને જાવ? એ તો હું છે ને એમાં નણંદ છે ને એના ભાઈને વાત કરી બધી, તો ખબર પડશે તમને. તમે અમથાય કોઈથી માનો એમ નથી. તમારે જેને વાત કરવી હોય ને એને કરજો ને. જાવ, ખોટું મારું મગજ ન ફેરવો. લ્યો, મને સમજાવવા આવી ગયા. આજના ડાક્ટર કે ને એમ કરવું ભલે, જાણે અમે કઈ જમાનો જ નથી જોયો. કેમ બેઠી છે? શું થયું? કાંઈ નહીં. કેમ આમ ઉદાસ બેઠી છે? શું થયું છે? તારી તબિયત બરાબર નથી? બોલ ને, શું થયું છે? તબિયતને કાંઈ નથી થયું, બરાબર જ છે. તો બાએ કઈ કીધું? તો બીજું કોણ હોય? શું થયું વળી? હું બાએ કીધું પાછું? આજ તો છે ને બાએ, હું કામ કરતી હતી ને તો બા છે ને કંઈક ઓલા પાંદડા લઈને આવ્યા હતા અને મને છે ને ધરારથી ખવડાવ્યા. હા, બા છે ને કેમ સમજતા નથી ખબર પડતી. અને તમને ખબર છે એ પાંદડા મેં ખાધા ને પછી ઘડીક પછી મને 2 વાર ઉલટી થઈ ગઈ. ઓય બાપા. હા, બા છે ને એક તળીને બીજું કરાવવાના થયા છે. અને પાછા મને શું કહે છે ખબર છે? એ કે રોજ તારે છે ને જયમાં પહેલાં કે 3 ગ્લાસ પાણી પીવાનું. હવે તમે જ વિચાર કરો, એક તો આ ટાઢોળું, એક તો સોમાહું, હવે એમાં તરસ લાગે આપણને. આ બા છે ને એટલા બધા જૂના વિચારોમાં પડેલા છે ને, એને આ ઓલી ડોહી ગંગા ડોહી સિવાય કાંઈ દેખાતું નથી. પછી એના ઓહડિયા પા, એના ઓહડિયા પા. તમે કંઈક બાને સમજાવો ને હવે. હા, હું બાને સમજાવી દે, હું કહી દે એને ચોખ્ખા શબ્દોમાં કહી દે, તને બીજી વાર નહીં કે. અને આપણે છે ને આવા દેહી ઓહળે કાંઈ ખાવા નથી. હા, એના કારણે છે ને તબિયત બગડી જાય. હા, તો મોઢું કેવું થઈ ગયું છે. તો થઈ જ જાય ને. હું બાને એમ કહું ને કે હું પછી ખાઈ લઈ તો ઈ કે એમ નહીં, કે તું મારી સામે જ ખા, ધરારથી મને ખવડાવેશ. હા, એક તો છે ને ભગવાને આટલા વખત પછી હારો દી દેખાડ્યો છે, પણ આ બા છે ને જીરવી નહીં કે મને એવું લાગે છે. રાજ, સાચું કહું ને તો મને છે ને હવે બહુ બીક લાગે છે જો તારે કે મારા સંતાનને ઉપર કઈ અસર ન પડે. જો તું એમ છે ને ચિંતા કરીમાં, એવું કાંઈ નહીં થાય. અને આવું તું બોલમાં, આવું શું કામ બોલે છો? હે, ભગવાને છે ને હારા દી દેખાડ્યા છે ને તો એ સારું જ કરશે. અને બાને હું છે ને વઢીને કહી દે, બસ તું ફિકર કરીમાં. આપણે કાંઈ હવે દેશી ઓળિયા નથી પીવાના, હું એને સમજાવી દે.
અને આમ જો તું રોયા ન કર. હા તું રોતી હોય ને તો મારો જીવ બળ્યા કરે. આ જેમ તારું બાળક છે ને મારું બાળક છે, હું જાણું છું. એના માટે હું ગમે એ કરવા તૈયાર થઈ જાઉં. અને બાને છે ને હું મારી રીતે સમજાવી દે, તું ફિકર ન કરતી. હા તમે બાને સમજાવશો ને? હા હા સમજાવી, મેં કીધું ને. જો તું રો ને, રોવાનું બંધ કરી દે. તું રોવાનું બંધ કરી દે. જો હું બાને સમજાવી દે. આપણા બાળકને હું કાંઈ નહીં થવા દઉં. હા બાળક હાટું તો કેટલી તપસ્યા કરી છે ને એ આપણે બે જાણીએ છીએ. પણ આ માવતર, આ વડીલો છે ને જૂના વિચારોમાં ને વિચારોમાં છે ને આ કોકના ભોગ લઈ એવું કરે છે. અને છે ને પાછું મને ખવડાવવામાં છે ને કારેલાનું શાક ને એવું જ બધું આપે છે. એ કે પાણીપુરી નહીં ખાવાની, એ કે પીઝા નહીં ખાવાના. તો આવા દિવસો રહ્યા હોય તો હારું હારું ખાવાનું મન ન થાય બને. તું તારે કઈ ખાવું તો મને કહેજે, આપણે બે બહાર જઈને ખાઈ આવજો. તું ફિકર કરી તમ તારે. પણ આ બાને છે ને હું મારી રીતે સમજાવી જ દે. એ છે ને તને બીજી વાર હવે નહીં કે. આ વખતે તો છે ને કહી દેવું છે. ક્યારેક તો હાસું કહું ને જલ્લું એમ થાય છે ને કે નોખા થઈ જાય. પણ બીક એ લાગે કે નોખા થઈ જાવ તો ગામ વાતું કરશે કે એકની દીકરો છે અને માને મેલી નોખો થઈ જાય. ના ના, આપણે નોખું નથી થવું તો પછી બા હેરાન થાય ને. તું એના માટે બહુ સારું વિચારશો પણ એ નથી વિચારતા. આના કરતાં કામ કરી તો હા થોડોક ટાઈમ છે ને તું તારા ભાઈને ઘેર રોકાવો વહી જા. હે એટલે ઉપાધિ જ નહીં. આ બાને ભલે જે કરવું એ કર્યા કરે. ત્યાં તને કાંઈ દેશી ઓળિયા પાવા નહીં આવે. બા થોડા કેમ જવા દે, તમને તો ખબર છે એની. અરે જવા હું કામ ન દે? બા આવું કરે તો કરવું પડે, પછી સામે બોલવું પડે. હા ઘી સિંધી આંગળી ન નીકળે ને તો આંગળી વાંકી કરવી પડે. બાને તો છે ને એની પોતાની મનમાની કરવી છે. હા છોકરાને હોવને હું જોઈ છે એને કાંઈ ખબર નથી પડતી. હા જો હવે તું છે ને આ સાજી વાતના ગાડા ભરાય. બા છે અને હું કહી દઉં ચોખ્ખા શબ્દોમાં, બરાબર? બા છે ક્યાં? બા બહાર બેઠા હતા. હિંડોળ જ બેઠા છે ખબર ને? નહીં, હિંડોળે હશે કંઈક કરતા હશે, કંઈક ઓલા ઝાડવા બાડવાનું પાણી બાણી જો, કંઈક ચોખ્ખું હવે તું છે ને મનમાં ઓછું ન લેતી. હું બાને યાર જઈને વાત કરું છું. તે ખાધું કે નહીં કાંઈ? થોડુંક ખાધું. સારું તું બે, હું આવું આગળ.